ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 7. વિદ્યાર્થી આપણે ચેપ્ટર નંબર 7માં જાવાના પ્રોગ્રામ જોઈ ગયા હતા, જેમાં મેં તમને અલગ અલગ લૂપના ઉદાહરણ પણ બતાવ્યા હતા. બરોબર, જો આપણે છેલ્લે પ્રેક્ટિકલ નંબર 3 આ રીતે જોયું હતું કે ડ્યુરેશન, ઇન્ટરેસ્ટ રેટ કેવી રીતે સેટ કરવાનો. બરાબર, ઘણા બધા આપણે પ્રેક્ટિકલ્સ જોયા હતા. આ સિવાય આપણે એરેનો અલગ અલગ ઉપયોગ કરીને પણ પ્રેક્ટિકલ જોયા હતા. હવે આજના આ પ્રેક્ટિકલમાં આપણે અહીંયા ચેપ્ટર નંબર 7નું પ્રેક્ટિકલ આજે ખતમ કરવાનું છે, પછી ચેપ્ટર નંબર 8ના પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર નંબર 7ના પ્રેક્ટિકલમાં વિદ્યાર્થીઓ તમે ઇફ વાળો પ્રોગ્રામ જોયો હશે. હું તમને બતાવી દઉં કેટલા પ્રેક્ટિકલ આપણે કમ્પ્લીટ થયા છે, એટલે તમને આઈડિયા આવી જાય. અને કોડિંગ લખવાનું પણ હું તમને દર વખતે કહું છું જ. હું નોટપેડમાં પહેલાં પ્રોગ્રામ ઓપન કરી દઉં એટલે તમને કોડનો ખ્યાલ આવી જાય. કમ્પ્યુટરમાં એફ ડ્રાઈવમાં બધા પ્રોગ્રામ સેવ કરેલા છે જાવાના. ઓકે, આપણે પ્રેક્ટિકલ 1 જોયો હતો વિદ્યાર્થીઓ. બરાબર, એમાં જો પ્રેક્ટિકલ 1માં આપણે એક 345 નામની કિંમત લીધી હતી. બરાબર, અને એમાં તમારે ખાલી સિમ્પલ એને પ્રિન્ટ કરાવવાનું હતું, એટલે હેલો વર્લ્ડ વાળો આપણે પ્રોગ્રામ જોયો હતો. બરાબર, કયો પ્રોગ્રામ જોયો હતો? હેલો વર્લ્ડ વાળો. બરાબર, હવે ત્યારબાદ જો દેખાય છે હવે સ્ક્રીન ઉપર. પછી બીજો એક પ્રેક્ટિકલ પણ આપણે જોયો હતો. બરાબર, જે હતો પ્રેક્ટિકલ નંબર 2, જેમાં આપણે બે નંબરોનો એટલે કે બે વેરિયેબલ લીધા હતા એ અને બી. એ બે નંબરોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર દર્શાવ્યા હતા, જેને આપણે સિમ્પલ કેલ્ક્યુલેટર જેવું કામ પણ કર્યું હતું. બરાબર, એક એ પ્રોગ્રામ કર્યો હતો આપણે. એટલે આ બે પ્રોગ્રામ થયા. ત્રીજો એક પ્રેક્ટિકલ પણ આપણે જોયો હતો, જે તમને બતાવી દઉં. બરાબર, ત્રીજા પ્રેક્ટિકલમાં આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ભણ્યા હતા. ઇન્ટરેસ્ટ રેટ વાળો પ્રેક્ટિકલ હતો. બરાબર, જેમાં પ્રિન્સિપાલ એમાઉન્ટ આપી દીધી હોય અને એ પ્રિન્સિપાલ એમાઉન્ટ પરથી આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનું હતું અને મેચ્યોરિટી શોધવાનું હતું. બરાબર, આ એક આપણે પ્રોગ્રામ જોયા હતા. આ 3 પ્રોગ્રામ જોયા હતા. ત્યારબાદ આપણે એક સિમ્પલ ઇફ કન્ડિશન વાળો પણ પ્રોગ્રામ જોયો હતો. સિમ્પલ ઇફ શરતી વિધાન માટે કે આપેલ 3 નંબરમાંથી મોટી સંખ્યા કઈ છે, તો એ મોટી સંખ્યા શોધવા માટેનો પણ સિમ્પલ ઇફ પ્રોગ્રામ આપણે કર્યો હતો. બરાબર, તો ટોટલ આપણે આ 4 પ્રેક્ટિકલ કર્યા હતા. આ સિવાય એક એરેનો એટલે કે લૂપ દર્શાવતો પણ એક સિમ્પલ પ્રોગ્રામ કર્યો હતો લૂપ માટેનો. બરાબર, 1 થી 100 નંબર દર્શાવતો પ્રેક્ટિકલ, 1 થી 100 નંબર દર્શાવતો પ્રેક્ટિકલ, જો યાદ હોય તો. ફોર લૂપનો ઉપયોગ કરી અને 1 થી 100 નંબર દર્શાવતો પ્રેક્ટિકલ. બરાબર, વાઇલ લૂપનો ઉપયોગ કરી અને 1 થી 100 નંબર દર્શાવતો પ્રેક્ટિકલ. બરાબર, તો આપણે ટોટલ આ રીતે 6 પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યા છે. હજુ ચેપ્ટર નંબર 7માં આપણે એક કરતાં વધારે વખત ઇફ વાપરવાનું અને એલ્સિફનો પ્રેક્ટિકલ જોવાનો છે. અને આની સાથે સાથે એલ્સિફના પ્રેક્ટિકલની સાથે સાથે આપણે વિદ્યાર્થીઓ એક પ્રેક્ટિકલ સ્વિચ કેસનો પણ લેવાનો છે. સ્વિચ કેસ, બરાબર, જે ઇફના જેવું જ શરતી વિધાન છે, પણ એનું થોડું સ્ટ્રક્ચર, એની વાક્ય રચના થોડી અલગ બને છે. બરાબર, તો ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ આપણો કયો છે? કોમ્પ્યુટર. અને એમાં ચેપ્ટર નંબર 7, અને એમાં પણ આપણે લઈએ છીએ પ્રેક્ટિકલ. ખ્યાલ આવશે. તો આજના આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 12 કોમ્પ્યુટર વિષય ધોરણ 12 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર 7 અને એમાં પ્રેક્ટિકલ. બરાબર, પ્રેક્ટિકલમાં આપણે એલ્સ ઇફ અને સ્વિચ કેસનું જોવાનું છે. બરાબર, જે આપણા લાસ્ટ ટોપિક છે એલ્સ ઇફ અને સ્વિચ કેસ. આના પછી આપણે ચેપ્ટર 8ના પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવાના છે. તો એલ્સ ઇફ અને સ્વિચ કેસના તમને પ્રેક્ટિકલ બતાવી દઉં. તમારી સામે સ્ક્રીન ઉપર એલ્સિફનો પ્રેક્ટિકલ છે, દેખાય છે દરેકને? દેખાય છે? બરાબર, સ્ક્રીન થોડી મોટી કરી દઉં, ઝૂમ કરી દઉં. તો હવે દરેકને દેખાશે ક્લિયર. તો પહેલું તો આપણે શું ઉમેરીએ છીએ જાવા પ્રોગ્રામમાં? પેકેજ. બરાબર, પેકેજ ઉમેરી દીધું. ત્યારબાદ આપણે શું ઉમેરીએ છીએ? ક્લાસ. તો ક્લાસનો ટાઈપ આપણે હંમેશા કયો રાખીએ છીએ? પબ્લિક. અત્યારે આપણે સ્ટેટિક કે પ્રાઇવેટ શીખ્યા નથી, ચેપ્ટર નંબર 7 પૂરતી વાત છે.
એમાં મેં ક્લાસનું નામ આપી દીધું છે એલ્સ ઇફ 1. શું નામ આપ્યું છે? એલ્સ ઇફ 1. તો જે ક્લાસનું નામ આપ્યું છે એ જ નામથી મેં ફાઇલ સેવ પણ કરી છે. છગડીયો કૌંસ ઓપન કર્યો છે, આ ક્લાસનો છગડીયો કૌંસ છે. ત્યારબાદ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, આ મારું મેઇન ફંક્શન છે એટલે કે મેઇન વિધેય છે, એનો પણ છગડીયો કૌંસ ઓપન કર્યો. આટલે સુધીની માહિતી તો આપણે દરેક પ્રેક્ટિકલમાં હોય જ છે અને લખવાની જ હોય છે, બરાબર. હવે અહીંયા પ્રોગ્રામ એવો છે કે મેં સ્ટુડન્ટના પર્સન્ટેજ લખેલા છે. જો એ પર્સન્ટેજ પ્રોગ્રામ શું છે એ પહેલાં સમજાવી દો ક્વેશ્ચન. એ પર્સન્ટેજ 80 થી ઉપર હોય તો એને એ ગ્રેડ આપવાનો છે. પર્સન્ટેજ 70 થી 80 ની વચ્ચે હોય તો બી ગ્રેડ, પર્સન્ટેજ 60 થી 70 ની વચ્ચે હોય તો સી ગ્રેડ, બરાબર. આ રીતની પર્સન્ટેજ એટલે ટકાવારી અલગ અલગ હોય તો એ પ્રમાણે એનું પરિણામ ગ્રેડ પણ અલગ અલગ આવે, બરાબર. આ રીતની માહિતી વાળો આપણે એક પ્રોગ્રામ બનાવ્યો છે. તો અહીંયા મેં એક ઇન્ટીજર ડેટા ટાઈપ લીધો છે. એ વેરિયેબલનું નામ છે PER. વેરિયેબલનું નામ શું છે? PER. અને એની કિંમત મેં અહીંયા લખી દીધી છે 88. એટલે મેં પર્સન્ટેજ અહીંયા લખી દીધા છે 88%. હવે હું પહેલી એક વખત શરત લખું છું કે ઇફ પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 80, એટલે પર્સન્ટેજ નામના વેરિયેબલની કિંમત 80 કે 80 થી વધારે હોય તો શું પ્રિન્ટ કરવાનું છે? પ્રિન્ટ કરવાનું છે સિસ્ટમ ડોટ આઉટ println માં એ ગ્રેડ. કોઈ પણ મેસેજ પ્રિન્ટ કરાવવો હોય જાવામાં તો આપણે શું કરીએ છીએ? println સ્ટેટમેન્ટ લખીએ છીએ. કઈ મેથડ લઈએ છીએ? println સિસ્ટમ ડોટ આઉટ ડોટ println, બરાબર. એમાં આપણે કયો ગ્રેડ લખ્યો છે? એ ગ્રેડ, બરાબર. હવે પહેલી શરત પૂરી થઈ, છગડીયો કૌંસ પૂરા દીધો. ફરી બીજી શરત, તો ફરીથી મારે શું લખવું પડશે? એલ્સ ઇફ પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 હોય, એટલે કે ટકાવારી 70 કે 70 થી વધારે હોય. જો 80 હોય તો એ ગ્રેડ મળી જશે, પણ 80 થી ઓછા હોય અને 70 થી વધારે હોય તો શું લખવું પડશે? છગડીયા કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ println બી ગ્રેડ. ખ્યાલ આવે છે? તો અહીંયા જો વિદ્યાર્થીઓ ઇફ અને એલ્સ ઇફ નો તફાવત, એલ્સ ઇફમાં દરેક વખતે તમારે શરત લખવી પડશે. તો જ્યારે શરતો અલગ અલગ હોય, ડિફરન્ટ કન્ડિશન હોય અને એનો જવાબ પણ અલગ અલગ હોય, એટલે કે ડિફરન્ટ વેલ્યુ હોય, આન્સર હોય, ત્યારે તમારે શું વાપરવાનું છે? એલ્સ ઇફ. એલ્સ ઇફ જો અહીંયા કિંમતો અલગ અલગ છે 70, 80, 60 અને સામે જવાબ પણ અલગ અલગ છે એ ગ્રેડ, બી ગ્રેડ અને સી ગ્રેડ. ખ્યાલ આવે છે? તો આ રીતનું જ્યારે પ્રોગ્રામિંગ કરવું હોય, કન્ડિશનલ પ્રોગ્રામિંગ, ત્યારે આપણે ઇફ નહીં વાપરીએ. શું વાપરીશું? એલ્સ ઇફ. શું વાપરીશું? એલ્સ ઇફ. હવે ત્રીજી શરત છે એલ્સ ઇફમાં હું લખું છું પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 સિસ્ટમ ડોટ આઉટ ડોટ println સી ગ્રેડ, બરાબર. હવે 60% સુધીની પણ વાત થઈ ગઈ, પણ ઘણા સ્ટુડન્ટને 60 થી પણ ઓછા હોય માર્ક્સ, બરાબર. તો એના માટે ફરી શરત મૂકી છે મેં. શરતમાં લખ્યું એલ્સ ઇફ પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 75, એના ટકા 35 કે 35 થી વધારે હશે તો કયો ગ્રેડ આવશે? પાસ. શું લખીને આવશે? પાસ. પણ હવે ઘણા વિદ્યાર્થી એવા હોય કે આ કોઈ જ પર્સન્ટેજની કેટેગરીમાં આવતા નથી, એટલે કે 35 થી ઓછા હોય, એને શું કહીએ છીએ આપણે? ફેલ. તો એના માટે મારે કોઈ શરત આપવાની જરૂર નથી. 35 સુધી મેં શરત આપી દીધી કે ભાઈ 35 સુધીની કિંમતો હોય તો એ જવાબ આપશે એ ગ્રેડ, કાં તો બી ગ્રેડ, કાં તો સી ગ્રેડ, કાં તો પાસ. પણ 35 થી પણ ઓછા હોય એટલે પર્સન્ટેજ લેસ દેન 35 હોય તો શું આવે? ફેલ. તો એને ડાયરેક્ટ જ હું શેમાં લખી દઈશ? એલ્સ વિભાગમાં. એના માટે એલ્સ ઇફ વાપરવાની જરૂર નથી, કારણ કે કોઈ કન્ડિશન જ નથી બધી. 35 સુધીની કન્ડિશન આપી દીધી. હવે એના પછી જે પણ કિંમત હોય તો ડાયરેક્ટ એ શું લખી દેશે? ફેલ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો આ રીતે તમે એલ્સ ઇફ નો ઉપયોગ કરી અલગ અલગ શરત અને એની અલગ અલગ કિંમતો આપીને પ્રોગ્રામિંગ કરી શકો છો. તો જાવામાં આપણે એક એલ્સ ઇફ નો પ્રોગ્રામ જોયો, બરાબર. હવે તમારી સામે હું આખું, હવે ફાઇલને સેવ કરવાની તો ખ્યાલ આવી ગયો છે. ફાઇલ મેનુમાં જઈને આપણે શું કરવાનું છે? સેવ. સેવ કર્યા પછી ફાઇલને શું કરવાની છે? રન. રન કરશો એટલે તરત જ નીચે આઉટપુટ વિન્ડો આવશે અને એ આઉટપુટ વિન્ડોમાં તમને જવાબ જોવા મળશે. જો એ ગ્રેડ. શું જવાબ આવ્યો? એ ગ્રેડ. કારણ કે આપણા પર્સન્ટેજ કેટલા લખ્યા હતા? 88, બરાબર. હવે જો હું પર્સન્ટેજમાં ફેરફાર કરું છું, ઉપર જે કોડિંગ લખ્યું છે ને મેં, એ કોડિંગમાં પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 88 લખ્યા છે, એના બદલે આપણે કરી દઈએ 58.
કેટલા કરી દઈએ 58. જે પણ ચેન્જીસ કર્યા ફાઇલને ફરી સેવ કરો. દરેક વખતે ચેન્જીસ કર્યા પછી ફાઇલ સેવ કરવાની અને ફાઇલને રન કરવાની. હવે જો તો અહીંયા શું લખાઈને આવી ગયું, હવે આઉટપુટમાં પાસ ગ્રેડ. કારણ કે શું થયું, 58 એટલે કેવા કહેવાય, 60 થી ઓછા પણ 35 થી વધારે. 35 અને 60 ની વચ્ચે કિંમત આવી ગઈ એટલે શું લખાઈ ગયું, પાસ ગ્રેડ. ખ્યાલ આવશે. તો જેમ તમે વેરિયેબલની કિંમત બદલો છો એ પ્રમાણેનો જવાબ પણ બદલાય છે. બરાબર, આ પ્રોગ્રામિંગનો મેઇન ફાયદો છે. હવે આખું કોડિંગ તમારી સામે દર્શાવું છું, જોઈ લેજો એક વખત. પહેલા આપણે પેકેજ ઉમેરીએ છીએ, પછી ક્લાસ ઉમેરીએ છીએ, પછી મેઇન ફંક્શન ઉમેરીએ છીએ. બરાબર, આ સ્ટેપ યાદ જ રાખવાના છે. પછી એમાં આવતા પ્રોગ્રામિંગમાં આવતા વેરિયેબલ અને એના ડેટા ટાઈપ્સ લખવાના હોય છે. બરાબર, અહીંયા આપણે એક જ વેરિયેબલ લીધો છે PER. તમે એક કરતાં વધારે વેરિયેબલ પણ લઈ શકો છો અને એની શરત ચકાસવી હોય તો અહીંયા વચ્ચે એન્ડ ઓપરેટર મૂકી શકો છો. ધારો કે મેં 2 વેરિયેબલ લીધા તો અહીંયા મારે શું મૂકવું પડે, એન્ડ. આ એન્ડ ઓપરેટર છે, એન્ડ. બરાબર, એટલે એક કરતાં વધારે વેરિયેબલની કિંમત એ ચકાસે. પહેલી શરત તો કોમન જ છે, પહેલી વખત તો ઇફ જ વાપરવાનું, પહેલી શરત કોમન. પછી બાકીની બધી શરતો અને કિંમતો માટે શું વાપરવાનું છે, એલ્સ ઇફ. ખાસ ધ્યાન રાખજો, જાવા કેસ સેન્સિટિવ ભાષા છે એટલે એલ્સ ઇફ શેમાં લખવાનું છે, સ્મોલ લેટરમાં. એલ્સ અને ઇફ વચ્ચે શું આપવાની છે, સ્પેસ. જો તમે જગ્યા નહીં છોડો, સ્પેસ નહીં આપો તો એ ખોટું બતાવશે, એરર બતાવશે. પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલનમાં એસ હંમેશા કેપિટલ લખવાનું. જો કેપિટલ નહીં હોય તો પણ એ ભૂલ બતાવશે. પ્રોગ્રામિંગના બધા નિયમો છે, ખાસ ધ્યાન રાખવાના. એ નાની નાની ભૂલોના લીધે પ્રોગ્રામ રન ના થાય. બરાબર, હવે એલસીએમ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70 હોય તો બી ગ્રેડ. આગળ ત્રીજી શરત ચકાસીએ, એલસીએમ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 હોય, બરાબર, તો સી ગ્રેડ. ખ્યાલ આવે છે? બરાબર, અલગ અલગ શરત અને અલગ અલગ જવાબ. આગળ એલસીએમ પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35 હોય તો પાસ. અને છેલ્લે કોઈ પણ કન્ડિશન ના હોય અને સિમ્પલ સ્ટેટમેન્ટ જ લખવું હોય તો શું લખવાનું, એલ્સ. અને પછી મેઇન પબ્લિક સ્ટેટિક વર્ડ મેઇન, આપણા ફંક્શન જે મેઇન ફંક્શન છે એનો કર્લી બ્રેકેટ પૂરો, અને ત્યારબાદ આપણો મેઇન જે ક્લાસ બનાવ્યો છે એનો કર્લી બ્રેકેટ પૂરો. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર, આ એક આપણે એલસીએમ નો પ્રોગ્રામ જોયો. હવે આપણે ચેપ્ટર નંબર 7 માં બીજો એક પ્રોગ્રામ જોવાનો છે, સ્વિચ કેસ. બરાબર, ઇફના જેવો જ છે સ્વિચ કેસ, જે શરતી વિધાન જ ગણાય છે, પણ જેમાં થોડુંક કોડિંગ ઓછું હોય છે. પ્રોગ્રામ કોડ આપણા ઘટી જાય છે, લખાણ ઘટી જાય છે. બરાબર, એનું ઉદાહરણ સમજાવું. ઉદાહરણ અહીંયા મેં એવું મૂક્યું છે કે વપરાશકર્તા કોઈ પણ કિંમત મૂકે, ડે, DAY ડે, કે એક કિંમત લખે એટલે મંડે લખીને આવે. DAY ડે વેરિયેબલની કિંમત એ 2 આપે તો ટ્યુઝડે લખીને આવે. DAY ડે વેરિયેબલની કિંમત એ 3 આપે તો વેનસડે લખીને આવે. બરાબર, આ રીતનું એક પ્રોગ્રામિંગ છે જેમાં આપણે સ્વિચ કેસનો ઉપયોગ કર્યો છે. હવે એની ચર્ચા કરી લઈએ આપણે. તો આ કોડિંગ છે. જો કોડિંગમાં પહેલા મેં કર્યું છે પેકેજ એક્ઝામ્પલ પબ્લિક ક્લાસ સ્વિચ કેસ 1. મારા પ્રોગ્રામનું નામ, ક્લાસનું નામ શું આપ્યું છે, પબ્લિક ક્લાસ સ્વિચ કેસ 1. પછી મેઇન ફંક્શન પબ્લિક સ્ટેટિક વર્ડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ, અને પછી છગડીયો કૌંસ. આ 4 લાઈન તો કોમન જ. ત્યારબાદ મારું પ્રોગ્રામિંગ શરૂ થાય છે. મેં લખ્યું છે ઇન્ટીજર ડે, ડેટા ટાઈપ ઇન્ટીજર, વેરિયેબલ નામ ડે, એની કિંમત મેં આપી છે 2. અત્યારે સ્ટાર્ટિંગ કિંમત મેં 2 આપી છે. પછી આમાં કિંમતો બદલીશું એટલે જવાબ બદલાશે. હવે સ્વિચ એ કીવર્ડ છે. જો તમે અહીંયા જોઈ શકશો, જે જાવા પ્રોગ્રામિંગમાં કીવર્ડ હોય છે ઇનબિલ્ટ, એટલે કે ઇનબિલ્ટ શબ્દો, પૂર્વ પ્રસ્થાપિત શબ્દો, જેને આપણે કીવર્ડ કહીએ છીએ, બરાબર, રિઝર્વ વર્ડ પણ કહીએ છીએ, એ હંમેશા તમને અહીંયા આગળ બ્લુ સ્ક્રીનમાં દેખાશે, બ્લુ કલરમાં દેખાશે. જો
સ્વિચ એ કીવર્ડ છે એટલે એનો કલર બ્લુ થઈ ગયો. હવે કયા વેરિયેબલ પર તમારે કામ કરવું છે એ અહીંયા લખવાનું સ્વિચના પછી. તો સ્વિચ લખ્યા પછી મેં નાના કૌંસમાં રાઉન્ડ બ્રેકેટમાં મારો વેરિયેબલ મૂક્યો છે DAYD. બરાબર. છગડીયો કૌંસ ઓપન, સ્વિચ કેસનો છગડીયો કૌંસ ઓપન, કેસ 1 સ્વિચ કેસ એવી રીતે બોલાશે. કેસ 1 શું થશે કે ધારો કે DAYD વેરિયેબલની કિંમત 1 હશે તો system.out.println શું લખાઈને આવશે? મંડે. શું લખાઈને આવશે? મંડે. ધારો કે એની કિંમત 1 નથી તો આ ટર્મિનલ શું થઈ જશે? બ્રેક. બરાબર. એટલે આ કેસમાંથી આપણે બહાર નીકળી જઈશું. હવે ધારો કે એની કિંમત 2 છે, 1 નથી તો 2 હશે. બરાબર. તો ધારો કે એની કિંમત 2 છે. બરાબર. તો આપણે શું લખીશું? કેસ 2 એની કઈ પોસિબિલિટી છે? system.out.println ટ્યુઝડે. મંડે નહીં હોય તો ટ્યુઝડે હશે. બરાબર. એમાંથી પણ બહાર નીકળી ગયા એટલે આપણે કયું સ્ટેટમેન્ટ વાપર્યું છે? બ્રેક. ખ્યાલ આવે છે? હવે હજુ પણ મારે આગળ લખવું છે. 1 અને 2 માટે તો મેં કહી દીધું, પણ હવે ધારો કે ડે વેરિયેબલની કિંમત 3 હોય તો શું? બરાબર. તો આગળ આપણે ઉમેરતા જઈએ. અહીંયા આપણે ઉમેરીએ છીએ કેસ 3 system.out.println ટ્યુઝડે પછી શું આવશે? વેનસડે. બરાબર. એની કિંમત શું હશે? વેનસડે. ખ્યાલ આવે છે? ત્રીજો કેસ આપણે ઉમેરી દીધો. system.out.println ડેની કિંમત 3 હશે તો શું જવાબ આવશે? વેનસડે. જો નહીં હોય તો બ્રેક. ચોથી શક્યતા વિચારીએ એટલે કેસ 4 કેસ 4. બરાબર. અને એમાં આપણે લખી લઈએ system.out.println. બરાબર. એમાં વેનસડે પછી હવે શું આવશે? થર્સડે. ખ્યાલ આવે છે? બરાબર. તો આપણે આ રીતે 1 by 1 કેસ વધારતા જવાનું અને એની શક્યતાઓ લખતા જવાનું. બરાબર. હવે ધારો કે થર્સડે પણ નથી તો શું હશે? ફ્રાઈડે. તો એના માટે મારે ફરી કેસ 5 ઉમેરવો પડશે. ખ્યાલ આવે છે? તો ફરીથી આપણે એક ઉમેરી દઈએ કેસ 5, જેમાં લખી દઈએ ફ્રાઈડે. જ્યારે એક જ વેરિયેબલની કિંમતો બદલાતી હોય ને એના પર ઇફ કન્ડિશન મૂકવી હોય ત્યારે ઇફના બદલે શું સરળ રહે છે? સ્વિચ કેસ. જુઓ, પ્રોગ્રામ કોડ તમારું ઓછું થઈ જાય છે, બ્રેકેટ્સ લખવાની કોઈ માથાકૂટ નથી. બરાબર. હવે ધારો કે કેસ 6 હોય એટલે ડે 3 હોય તો શું આવશે? સેટરડે. ખ્યાલ આવી ગયો આટલો? બરાબર. હવે આમાં પણ ધારો કે 1 થી 6 દિવસ નથી, કેસ 1 2 3 કે 4 નથી કે 5 પણ નથી તો શું શક્યતા છે? બરાબર. તમે આમાંથી કોઈ પણ એક કેસ સિલેક્ટ નથી કર્યો તો શક્યતા શું હોઈ શકે? તો કાં તો એ શું હશે? સન્ડે. શું હશે? સન્ડે. તો એના માટેની જે શરત છે, શરત તો ના કહેવાય પણ એને આપણે શેમાં લખી દીધું? ડિફોલ્ટમાં. બરાબર. આ જે તમે 6 કેસ આપ્યા છે, 6 વખત આપણે સ્ટેટમેન્ટ લખ્યા છે, એમાંની કોઈ પણ શરત નહીં હોય તો ઓટોમેટિકલી ડિફોલ્ટ કિંમત શું આવશે? સન્ડે. બરાબર. તો અહીંયા સ્વિચ કેસમાં તમારે જે MCQ યાદ રાખવાના છે, ખાસ ધ્યાન રાખજો પ્રેક્ટિકલમાંથી. કેસ વિધાનની પછી કયું ચિહ્ન આવે છે? તો કેસ વિધાનનો અંત હંમેશા કોલન ચિહ્નથી થાય, ડબલ ટપકા, જેને ગુજરાતીમાં જેમ નિશાની કહેવાય. system.out.println નો અંત કયા ચિહ્નથી થાય છે? તો કે સેમિકોલનથી. સેમિકોલનથી. અહીંયા છે પાછળ જુઓ. આગળ પ્રશ્ન, બ્રેક સ્ટેટમેન્ટ પછી કયું ચિહ્ન આવે? તો એમાં પણ શું આવશે? સેમિકોલન. પછી સ્વિચ કેસમાં કયું વિધાન વૈકલ્પિક છે? વૈકલ્પિક એટલે ઓપ્શનલ, ફરજિયાત ના હોય એવું. બરાબર. તો ડિફોલ્ટ વિધાન તમે લખો તો ચાલે, ના લખો તો ખોટું પડે નહીં. તો સ્વિચ કેસમાં સ્વિચ વિધાનમાં કયું વિધાન વૈકલ્પિક છે? ઓપ્શનલ ઇંગ્લિશમાં જેને કહેવાય તો છે ડિફોલ્ટ વિધાન. કયું વિધાન? ડિફોલ્ટ વિધાન. સ્વિચ કેસ સાથે કયો શબ્દ વપરાય છે? બ્રેક.
એક કેસમાંથી બહાર નીકળવા કયો કીવર્ડ વપરાય છે? બ્રેક. ખ્યાલ આવશે? તો આવા નાના નાના પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના છે થિયોરી પ્રેક્ટિકલ બંને માટે. બરાબર? હવે જો આખો પ્રોગ્રામ મેં લખી નાખ્યો છે, હવે આને શું કરી દઈશું આપણે? સેવ. આખું કોડિંગ તમે નોટપેડમાં બી લખી શકો. મેં પહેલા પણ કીધું હતું સ્કેટમાં પણ લખી શકાય અને અહીંયા આપણે નેટબીન્સનો ઉપયોગ કર્યો છે તેમાં પણ લખી શકાય. રન ફાઇલ કરીએ, સેવ કર્યા પછી પ્રોગ્રામ રન કરીએ તો જુઓ અહીંયા તમને નીચે આઉટપુટમાં જોવા મળશે ટ્યુઝડે. કારણ કે તમે ડે નામનો જે વેરિયેબલ છે એની કિંમત કેટલી આપી હતી? 2. એટલે ટ્યુઝડે આવી ગયું. હવે અહીંયા હું કિંમત મૂકું છું 5. 2 ડિલીટ કરીને મેં કિંમત કઈ ના કરી નાખી છે? 5. તો જો હવે જવાબ અલગ આવવો જોઈએ. પ્રોગ્રામને ફરી સેવ કરીએ, ફરી રન કરીએ. જો હવે જવાબ થઈ ગયો ફ્રાઈડે. ખ્યાલ આવે છે? તો આ રીતે તરત જ જે પણ ચેન્જીસ કરો એને સેવ કરવાના અને પછી ફાઇલને રન કરવાના. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો અહીંયા ચેપ્ટર નંબર 7ના આપણે બધા જ પ્રેક્ટિકલ કમ્પ્લીટ કરી લીધા છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ કોડિંગ આપ્યું છે, પણ એના કરતાં અહીંયા થોડું ટૂંકમાં મેં કોડિંગ લખ્યું છે. જે લાંબા લાંબા લખાણ છે એના બદલે આપણે અહીંયા શોર્ટમાં લખેલું છે અને શોર્ટમાં બરાબર લખાણ છે જેનો તમે કોડિંગ નોંધી લેશો અને ખાસ થિયરી પ્રેક્ટિકલ બંને માટે ઉપયોગ જોશો. બરાબર? ફરીથી સ્વિચ કેસનું એક પ્રેક્ટિકલ જે છે એ તમારી સામે કોડિંગ મૂકું છું. તમારે લખવાનું બાકી હોય તો લખી લેજો. બરાબર? તમારી સ્ક્રીન સામે કોડિંગ આવી રહ્યું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિકલ નંબર 8નું કોડિંગ પણ પ્રેક્ટિકલ જોવાનું છે અને ચેપ્ટર નંબર 9ની થિયરી પણ કરવાની છે. બરાબર? આપણે પ્રેક્ટિકલ થિયરી બે વારાફરતી લઈએ જ છે. તો જો પહેલા આપણે પેકેજ ઉમેર્યું, પછી પબ્લિક ક્લાસ ઉમેર્યો. ક્લાસનું નામ મેં રાખ્યું છે સ્વિચ કેસ 1. ત્યાર પછી મારો મુખ્ય વિધેય પબ્લિક સ્ટેટિક વર્ડ મેઇન. ત્યાર પછી એમાં આવતા ડેટા ટાઈપ અને વેરિયેબલ્સ. એટલે ઇન્ટીજર ડેટા ટાઈપ છે, ડે મારો વેરિયેબલ છે, એની કિંમત 5 આપી છે. પૂર્વ નિર્ધારિત કિંમત આપી જ દેવાની. બરાબર? એ પ્રમાણે પછી શરતો આપવાની. પછી સ્વિચ કીવર્ડ લખ્યો, એમાં કૌંસમાં મારું જેના પર મારે પ્રક્રિયા દર્શાવવાની છે એ વેરિયેબલ લખ્યો. તો પ્રક્રિયા દર્શાવવા માટેનો વેરિયેબલ હતો DAY ડે, એ લખી નાખ્યો. ડે વેરિયેબલ માટેની અલગ અલગ કિંમતો માટેના કેસ લખી નાખ્યા. કેસ 1, કેસ 2, કેસ 3. અને કેસ 1ની જવાબ તરીકે શું આવતું હતું એ લખી નાખ્યું. સિસ્ટમ ડોટ પ્રિન્ટ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલનમાં મંડે. પહેલા કેસમાંથી બહાર નીકળવા માટે કયો કીવર્ડ? બ્રેક. બીજો કેસ લખ્યો, એમાં લખ્યું ટ્યુઝડે, એમાંથી બહાર નીકળવા ફરી બ્રેક. આ રીતે તમે નંબર ઓફ કેસીસ આપી શકો છો. બરાબર? ખ્યાલ આવશે? એના એક શબ્દો રિપીટ થાય છે, ખાલી આઉટપુટનો જે જવાબ સ્વરૂપ છે ને કિંમતો એ બદલાય છે. બરાબર? બાકી સ્ટેટમેન્ટ, લખાણ, વાક્ય રચના તો એની એ જ છે. દરેક વખતે કેસ નંબર લખીને કોલન સાઇન, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, પછી જવાબ, પછી સેમિકોલોન, ફરી પાછું બ્રેક, સેમિકોલોન. બરાબર? આ મેથડ જ રાખવાની છે. આમાં ક્યાંય પણ કોઈ પણ ભૂલ હશે, સ્પેસ અપાઈ ગઈ, સેમિકોલોન છૂટી ગયો તો તરત જ પ્રોગ્રામ એરર બતાવશે, રન નહીં થાય. બરાબર? અને ડિફોલ્ટ સ્ટેટમેન્ટ લખવું એ કમ્પલસરી નથી જાવામાં, પણ આપણે આદત રાખવાની છે. બરાબર? એટલે આપણે પ્રોગ્રામિંગમાં ભૂલ ના થાય. ડિફોલ્ટ સ્ટેટમેન્ટ વૈકલ્પિક છે, ઓપ્શનલ છે. બરાબર છે? આમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી ના હોય તો ડિફોલ્ટમાં રહેલી કન્ડિશન સાચી આવે, એટલે કે જવાબમાં એ જ આવશે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર? તો ચેપ્ટર નંબર 7 પ્રેક્ટિકલ કમ્પ્લીટ છે. બધા પ્રેક્ટિકલ કોડ લખી દેજો. બરાબર? અને હવે આપણે ચેપ્ટર નંબર 8નું પ્રેક્ટિકલ અને ચેપ્ટર નંબર 9ની થિયોરી જોવાની છે. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. પ્રોગ્રામ કોડ લખી લેજો અને શાંતિથી સમજોજો અને વાંચો ને એમાંથી પૂછાતા થિયોરીના પ્રશ્નો MCQ તૈયાર કરજો.